તો આજના લેક્ચરમાં આપણે મિત્રો ચર્ચા કરીશું અર્થશાસ્ત્રની અંદર આગળ, અને આ બધાનો રેકોર્ડ 2019-20નો તમારે તોડી નાખવાનો છે. આ બધા 99.97 છે, 99.91 તમારે 100% લાઈન આ બધાના રેકોર્ડ તોડવાના છે. એટલે ખૂબ જ જોરદાર મહેનત કરવાની છે. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, ઇકોનોમિક એક્ટિવિટી અને નોન ઇકોનોમિક એક્ટિવિટી છે એની ચર્ચા કરીશું. આજે માણસ સતત પ્રવૃત્તિશીલ છે. તે દિવસ દરમિયાનમાં અનેક પ્રવૃત્તિઓ કરે છે. મંદિરે દર્શન કરવા જાય, મિત્રોને મળે, દુકાને બેસે, રાજકીય ચર્ચાઓ કરે, ટીવી કે ફિલ્મ જુએ વગેરે. અર્થશાસ્ત્ર માણસની બધી જ પ્રવૃત્તિઓનો અભ્યાસ નથી કરતું, પરંતુ તે માનવીની આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. માટે અર્થશાસ્ત્રમાં અભ્યાસની શરૂઆતમાં આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવો જરૂરી છે. મિત્રો, આર્થિક એ અર્થ ઉપરથી આવેલો શબ્દ છે. બેઝિકલી અર્થ એ સંસ્કૃત ભાષાનો વર્ડ છે. અર્થનો મતલબ કશુંક મેળવવું. કશુંક મેળવવા માટે જે પ્રવૃત્તિ કરે છે એ આર્થિક છે મિત્રો. અને માણસ છે એ શું કામ પ્રવૃત્તિ કરે છે? તમારા માતા પિતા શું કામ પ્રવૃત્તિ કરે છે? તમારા પપ્પા નોકરી કરતા હોય, ધંધો કરતા હોય કે વ્યવસાય કરતા હોય, એનું કારણ શું? એનું કારણ છે કે માનવીને પોતાની જરૂરિયાત છે, અને માનવીએ પોતાની જરૂરિયાત જ્યારે સંતોષવી હોય ત્યારે એને આર્થિક પ્રવૃત્તિ કરવી પડે. અર્થ એટલે કશુંક મેળવવા માટેની પ્રવૃત્તિ કરવી પડે છે. શરૂઆતમાં માણસ પ્રવૃત્તિ નહોતો કરતો. ઉત્ક્રાંતિની શરૂઆતમાં માણસ એક ભટકતો શિકારી હતો. એક ભટકતો શિકારી આદિમાનવ હતો. ગુફામાં રહેતો હતો. ભૂખ લાગે એટલે પ્રાણીઓનો શિકાર કરતો, તરસ લાગે એટલે નદીએ જઈને પાણી પી લેતો. પણ જેમ જેમ એની જાણકારી વધતી ગઈ તેમ તેમ એ ભટકતો શિકારી પશુપાલન કરતો પશુપાલક એ ગાયો ભેંસોનો એને શિકાર બંધ કર્યો. ગાય અને ભેંસમાંથી એને દૂધ મળે, અને દૂધ પીવાથી એને શક્તિ મળે. તો પશુપાલન કરતો પશુપાલક બન્યો. નદી કિનારે જે વનસ્પતિ ઉગતી જોઈને ધીમે ધીમે ખેતી કરતો ખેડૂત બન્યો. શરૂઆતમાં જે અનાજ પેદા કરતો તે પોતાના માટે કરતો હતો, પણ પછી અનાજનું ઉત્પાદન વધવા માંડ્યું તો વિચાર્યું કે આ વધેલું અનાજ જો એ વેચે તો કંઈક બીજું મળી શકે છે. તો પછી એને અનાજનો વેપાર શરૂ કર્યો, અને એ પછી વેપાર કરતો વેપારી બની ગયો. તો એ ભટકતો શિકારી પશુપાલન કરતો પશુપાલક, ખેતી કરતો ખેડૂત, વેપાર કરતો વેપારી, અને પછી ઉદ્યોગ ચલાવનાર ઉદ્યોગપતિ બન્યો. મિત્રો, માનવી જે છે એની પ્રવૃત્તિ છે, એના માનવીના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક ધર્મ એક માણસની પ્રવૃત્તિનો ભાગ છે, કારણ કે માણસ તેને સતત પ્રવૃત્તિશીલ છે. એ દિવસ દરમિયાન મિત્રો ઘણી બધી પ્રવૃત્તિઓ કરતો રહે છે. હિન્દુ હશે તો સવારે મંદિરે જતો હશે, જૈન હશે તો દેરાસરે જતો હશે, મુસ્લિમ હશે તો મસ્જિદમાં જતો હશે, શીખ હશે તો ગુરુદ્વારામાં જતો હશે, ક્રિશ્ચન હશે તો ચર્ચમાં જતો હશે. તો એ માણસની આ પ્રવૃત્તિનો એક ભાગ છે મિત્રો. એ રોજે રોજ પોતાના મિત્રોને મળે, એ મિત્રોને મળે અને પોતાની બધી ચર્ચા કરે. ફ્રી ટાઈમ હોય તો કોઈ દુકાન કે ગલ્લા ઉપર બેસીને ચર્ચા કરે. ક્રિકેટ મેચો ચાલતી હોય તો ક્રિકેટ મેચની ચર્ચા કરે. ઇલેક્શન ચાલતું હોય તો રાજકારણની ચર્ચા કરે કે કોણ વડાપ્રધાન બનશે, કોણ મુખ્યમંત્રી બનશે, એની ચર્ચા એ કરશે. ક્યાંક કોરોનાની ચર્ચા કરવા બેસી જાય, ક્યાંક ટીવી કે ફિલ્મ જોવે. ટીવી જોતે ઇન્ડિયન આઇડલ જોવે કે એલા કોણ જીતશે યાર, કોને વોટ આપીશું. ક્યાંક ડાન્સનો પ્રોગ્રામ જોવે તો વિચારે આમાં કોણ જીતશે. કોઈ ફિલ્મ જોવે તો ફિલ્મ વિશે ચર્ચા કરે. પણ અર્થશાસ્ત્ર છે મિત્રો,
એ માણસ છે એની બધી જ પ્રવૃત્તિ છે એનો અભ્યાસ નથી કરતું મિત્રો. અર્થશાસ્ત્ર જે છે એ માણસની બધી જ પ્રવૃત્તિનો અભ્યાસ નથી કરતું, પરંતુ માનવીની આર્થિક પ્રવૃત્તિ જે છે એનો અભ્યાસ કરે છે. આર્થિક એમાં અર્થનો મતલબ થાય કશુંક મેળવવું. એ માટે માણસ પ્રવૃત્તિ સતત કરતો રહેશે. કારણ કે કેમ માણસે પ્રવૃત્તિ કરવી પડે છે? કારણ કે માણસને પોતાની જરૂરિયાત છે. જો તમારા પિતા કે માતા પ્રવૃત્તિ ના કરે તો તમારા લોકોની જરૂરિયાત ના સંતોષાય. તમે જે જીદ કરો છો કે ભાઈ મને મોબાઈલ લઈ આપો કે કપડાં લઈ આપો, એ બધું ક્યારે શક્ય બને? કે જ્યારે એ આર્થિક પ્રવૃત્તિ કરતા હશે તો જ શક્ય બને. માટે અર્થશાસ્ત્રના અભ્યાસની શરૂઆત આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજવો જરૂરી છે મિત્રો. અર્થના આધારે જે શબ્દ આવ્યો છે આર્થિક પ્રવૃત્તિ, એનો મિત્રો આપણે અભ્યાસ કરીએ છીએ. કારણ કે જો માનવીની કોઈ જરૂરિયાત ના હોત તો માણસે કોઈ પણ પ્રકારની જે પ્રવૃત્તિ છે એ કરવાની જરૂરિયાત ન હતી. પણ માણસ પ્રવૃત્તિ કરતો જાય છે કારણ કે માણસને પોતાની જરૂરિયાતો છે, અને જરૂરિયાતો સંતોષવા માટે એને સતત પ્રવૃત્તિ કરવી પડતી રહે છે. એટલે અર્થશાસ્ત્રમાં હવે આપણે ચર્ચા કરીએ આર્થિક પ્રવૃત્તિ છે. તો સમજવાનું છે મિત્રો આગળ શું છે, અને વિસ્તૃત અભ્યાસ કરશું. તો આર્થિક પ્રવૃત્તિ છે એનો અર્થ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિનો અર્થ મિત્રો માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. મિત્રો માણસ છે એને પોતાની જરૂરિયાતો છે મિત્રો, અને મિત્રો માણસ જે છે એની જરૂરિયાતો છે, એની જરૂરિયાતનો મિત્રો ક્યારે પણ અંત આવતો નથી. મિત્રો માણસ છે એની જરૂરિયાતનો મિત્રો ક્યારે પણ અંત ના આવે. એમ કહેવાય છે કે બીજો અંત આવી જાય પણ માણસ છે એની પોતાની ક્યારે પણ જરૂરિયાતનો અંત ના આવે. કારણ કે એક જરૂરિયાત સંતોષે તો તરત જ બીજી જે જરૂરિયાત છે એ તરત હંમેશા ઊભી થઈ જાય. પહેલા ભૂખ લાગે એટલે જમવા બેસે, અને ભૂખ સંતોષાઈ જાય એટલે પછી પાછી તરત નવી જરૂરિયાત છે કે ભાઈ તરસ લાગી છે તો પાણી પીવું છે, તો પાણીની જરૂરિયાત આવીને ઊભી રહેશે. એમ એક જરૂરિયાતમાંથી મિત્રો બીજી જે જરૂરિયાત છે એ પેદા થઈ જતી હોય છે મિત્રો. કારણ કે એક જરૂરિયાતમાંથી અનેક જરૂરિયાત પેદા થાય. તમે મોબાઈલ વસાવો તો સિમ કાર્ડની જરૂરિયાત આવે. સિમ કાર્ડ લો તો એને રિચાર્જ કરાવવાની જરૂરિયાત પેદા થશે. એટલે માણસની જરૂરિયાત છે એ મિત્રો સતત ચાલુ ને ચાલુ જ રહેશે, એનો ક્યારે બી અંત નહીં આવે. અને એક જરૂરિયાત સંતોષ એટલે બીજી લાઈનમાં ઊભી જ હોય, અને એને સતત એ જરૂરિયાત સંતોષવી તો પડશે જ. એટલે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુઓ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની. કોઈ પણ માણસે વસ્તુ કે સેવા એને મેળવવી છે તો એ આવક પેદા કરશે મિત્રો. કારણ કે જો એને આવક નહીં આવે તો એ વસ્તુ અને સેવા ખરીદી નહીં શકે. તો માણસ હંમેશા પહેલા જે છે એ પોતાની આવક પેદા કરે છે, અને પછી તરત જ એનો ખર્ચ કરી નાખે છે. તો એ આવક મેળવવા અને ખર્ચ કરવા માટે જે પ્રવૃત્તિ કરે છે એ આર્થિક પ્રવૃત્તિ છે. તો વ્યાખ્યા પર ફરી એકવાર શાંતિથી નજર
માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર વસ્તુ અને સેવાઓના વિનિમય માટે આવક મેળવવાની કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે. એક આવક, બીજો ખર્ચ અને ત્રીજો વિનિમય. તો કોઈ પણ મિત્રો માણસ જ્યારે પ્રવૃત્તિ કરે તો એમાં 3 વસ્તુઓ છે એ આવે. એક આવક આવશે, બીજો ખર્ચ અને વિનિમય. મિત્રો જેવી આવક આવે એટલે તરત જ મિત્રો એનો ખર્ચ થવાનો ચાલુ થઈ જશે. જેવી તમારા ઘરની અંદર આવક આવશે તો તરત જ એનો ખર્ચ પણ ચાલુ થઈ જશે કે ભાઈ પપ્પા આ લાવવાનું બાકી છે, મને આ લઈ આપો. આવક આવે એટલે ખર્ચ થાય ને. વિનિમય એટલે આપ લે. વિનિમય તો થશે જ ને. મોબાઈલ તમારા પપ્પાએ ખરીદ્યો પણ તમને વાપરવા માટે આપ્યો. એક્ટિવા એમને ખરીદ્યું પણ તમને વાપરવા માટે આપ્યું. તો આ બધો વિનિમય છે મિત્રો, આપ લે છે. આર્થિક પ્રવૃત્તિમાં 3 વસ્તુ આવે: આવક, ખર્ચ અને વિનિમય. હાલ ઓનલાઈન દ્વારા હું તમારી જોડે સેવા છે એનો વિનિમય કરી રહ્યો છું. તો વિનિમય થાય. વસ્તુ છે એ ભૌતિક છે, એને દેખી શકાય. પણ જે સેવા છે અભૌતિક છે, તો એનો પણ વિનિમય થાય છે. તો આર્થિક પ્રવૃત્તિ છે મિત્રો, એમાં હંમેશા 3 બાબતો મહત્વની હોય છે. એક આવક, ખર્ચ અને વિનિમય. એટલે આર્થિક વિનિમય માટે આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ છે. આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ મિત્રો, માણસ છે એ આવક પેદા કરશે અને પછી તરત જ એનો ખર્ચ કરી દેશે. એ આર્થિક પ્રવૃત્તિ છે મિત્રો. ક્યારે પણ આવક સ્થિર ના રહે. તમારી જોડે જેવી આવક આવે એટલે તરત જ એનો ખર્ચ થવાનો ચાલુ થઈ જશે. તો એ આર્થિક પ્રવૃત્તિ છે. હું ટ્યુશન આપું છું, એ આર્થિક પ્રવૃત્તિ છે. હું તમને મારી સેવા વેચીશ અને બદલામાં ફી સ્વરૂપે આવક પ્રાપ્ત કરી લઈશ, તો એ આર્થિક પ્રવૃત્તિ છે મિત્રો. ટૂંકમાં જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ અને સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુઓ કે સેવા મેળવવા આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. મિત્રો માનવીની જે જરૂરિયાત છે ને એ જરૂરિયાત આર્થિક પ્રવૃત્તિની જન્મદાતા છે મિત્રો. જો માણસની જરૂરિયાત ના હોત તો માણસે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવી ના પડત. પણ માણસે કેમ પ્રવૃત્તિ કરવી પડે છે? કેમ તમારા પેરેન્ટ્સ પ્રવૃત્તિ કરે છે? કાં તો ધંધો, કાં તો વ્યવસાય, કાં તો નોકરી. કેમ કે એમને પોતાની જરૂરિયાતો છે, પોતાના ઘરની જરૂરિયાતો છે. જે પ્રવૃત્તિ ના કરે તો ઘરમાં આવક ના આવે. આવક ના આવે તો એ ખર્ચ ના કરી શકે. સવાર પડે દૂધની જરૂરિયાત, શાકભાજીની જરૂરિયાત, કરિયાણાની જરૂરિયાત, પેટ્રોલની જરૂરિયાત, વીજળીની જરૂરિયાત, મોબાઈલ રિચાર્જની જરૂરિયાત, આ બધો ખર્ચ છે. અને ખર્ચ કરવા માટે તમારે આવક પ્રાપ્ત કરવી પડે મિત્રો. તો આર્થિક પ્રવૃત્તિ શું છે મિત્રો? તો જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ અને સેવાઓ મેળવવા આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ છે. એટલે જરૂરિયાત જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં આર્થિક પ્રવૃત્તિ છે. તો યાદ રાખીશું, આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. હવે વાત કરીએ મિત્રો બિન આર્થિક પ્રવૃત્તિ, નોન ઇકોનોમિક એક્ટિવિટી. જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી તે સિવાયનો છે એને બિન આર્થિક છે. મિત્રો દરેક લોકો જે છે એ દરેક લોકોની જે પ્રવૃત્તિ છે એ આર્થિક નથી હોતી. અમુક જગ્યાએ મિત્રો જે પ્રવૃત્તિ છે બિન આર્થિક પણ હોઈ શકે છે. દાખલા તરીકે તમારી મમ્મી છે
એ ભૂખ લાગેલા તમને ખાવાનું બનાવી આપે છે, તો એ જમવાનું બનાવી આપે છે પણ બદલામાં પૈસા નથી માગતી. એટલે એમની જે પ્રવૃત્તિ છે બિન આર્થિક છે. એક શિક્ષક સ્કૂલમાં ભણાવે તો દર મહિને પગાર મળે તો એમની પ્રવૃત્તિ આર્થિક છે. પણ એ શિક્ષક જ્યારે ઘરે પોતાના બાળકને ભણાવવા બેસે તો એને ત્યાં પૈસા નથી મળતા, પોતાના છોકરા જોડે પૈસા નહીં લે, તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે મિત્રો. અને ઘણા બધા લોકો બિન આર્થિક પ્રવૃત્તિ ચલાવતા હોય છે. જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી, તે સિવાયનો છે, તે મિત્રો બિન આર્થિક છે. દયા, માયા, પ્રેમ જેવી લાગણીઓથી પ્રેરાઈને થયેલી પ્રવૃત્તિ એ બિન આર્થિક છે. તો મિત્રો દયાના લીધે આપણા ઘર આગળ કોઈ ગરીબ આવ્યો અને ગરીબને આપણે કંઈક પૈસા દાન કર્યા કે ભૂખ્યાને 2 રોટલી કે અનાજ આપ્યું, તો એ દયા છે, એ બિન આર્થિક છે, કેમ કે કશું મળવાનું નથી. માયા, પ્રેમ, તમારા માતા પિતા પ્રેમ અને લાગણીના લીધે જે પ્રવૃત્તિ કરે છે તો બિન આર્થિક છે મિત્રો. કારણ કે અહીંયા કશું મેળવવાનો ઉદ્દેશ નથી મિત્રો. એક માતા પોતાના બાળકનો ઉછેર કરે બિન આર્થિક છે, કેમ કે કશું મેળવવાની આશા નથી, તે બિન આર્થિક છે. હું ટ્યુશન આપીને ફી મેળવું તો કશુંક મેળવવા માટે મેં પ્રવૃત્તિ કરી તો એ આર્થિક છે. પણ ઘરે હું મારા છોકરાને ભણાવવા બેસીશ તો એ ભણાયા પછી મારે કંઈ ફીની આશા નથી કે કંઈ મેળવવાની આશા નથી, તો ઘરે હું ભણાવીશ તો એ પ્રવૃત્તિ મારી બિન આર્થિક થઈ જશે. અને તમને જ્યારે અહીંયા હું ભણાવીશ તો મારી પ્રવૃત્તિ આર્થિક થઈ જશે. કારણ કે હું તમને અહીંયા ભણાવું છું, એ ટ્યુશનની ફીની આવક પ્રાપ્ત કરવા માટે લઉં છું, એટલે એ મારી પ્રવૃત્તિ આર્થિક છે. અને ઘરે જ્યારે હું ભણાવવા બેસીશ તો મારી પ્રવૃત્તિનો ઉદ્દેશ કશું પણ મેળવવાનો નથી, તો બિન આર્થિક છે. તમને ભૂખ લાગે એટલે તમે જ્યારે હોટલમાં જાઓ તો હોટલવાળો તમને જમવાનું આપશે, પણ પછી તરત જ બિલ આવશે ને તમારે પૈસા ચૂકવવા પડશે. કારણ કે હોટલવાળાની જે પ્રવૃત્તિ છે એ આર્થિક પ્રવૃત્તિ છે. એ હોટલ એને બનાવી છે પૈસા કમાવા માટે બનાવી છે, તો એની પ્રવૃત્તિ આર્થિક છે. પણ તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમારી મમ્મી જે છે, તો તમારી મમ્મી તમને જમવાનું આપશે, પણ તમારી મમ્મી જે છે એ કંઈ મેળવવાની આશા નથી રાખતી, તો એની પ્રવૃત્તિ બિન આર્થિક થઈ જાય છે. જે પ્રવૃત્તિમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય, વિનિમય ન હોય, તે બિન આર્થિક છે. દાખલા કે દાન આપવાની પ્રવૃત્તિ, તો તમે દાન આપો છો બિન આર્થિક પ્રવૃત્તિ ગણાશે. કારણ કે તમે દાન આપો છો પણ બદલામાં કશું પણ મેળવવાની આશા નથી રાખતા. અને જ્યાં તમે મિત્રો કશું પણ મેળવવાની આશા નથી રાખતા તો એ બિન આર્થિક પ્રવૃત્તિ બની જાય છે. ઘણા લોકો મંદિર બનતું હોય તો દાન આપતા હોય, મસ્જિદ કે દેરાસર બનતું હોય તો દાન આપતા હોય, કોઈ સ્કૂલ બનતી હોય તો સ્કૂલ માટે તમે દાન આપો, તો તમે દાન આપો છો તે બિન આર્થિક છે, કેમ કે કશું મેળવવાની અપેક્ષા નથી. તો મિત્રો જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, તે સિવાયનો છે ને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અહીં ખર્ચ થાય છે પણ પ્રત્યક્ષ રીતે કશું મળતું નથી. અહીંયા તમને કંઈ મળશે નહીં મિત્રો. જેમ કે તમે દાન આપ્યું છે તો દાન આપવાથી તમને કશું મળવાનું નથી, એ બિન આર્થિક છે. કોઈ ગરીબ તમારા ઘરે આવ્યો ને તમે એને જમાડ્યો, તમે એને ખવડાવ્યું, તો તમારો ખર્ચ થશે પણ કશું મળવાનું નથી, તો એ પ્રવૃત્તિ છે ને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો આર્થિક પ્રવૃત્તિને યાદ રાખજો. જરૂરિયાતોના સંતોષ માટે વસ્તુ અને સેવાઓ મેળવવા, આવક પ્રાપ્તિ કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ છે ને આર્થિક પ્રવૃત્તિ કહેવાય.
અને જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવાનો, ખર્ચ કરવાનો અને વિનિમયનો નથી, તે સિવાયનો છે, તો તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિમાં 3 બાબતો મહત્વની છે: આવક, ખર્ચ અને વિનિમય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં આવક મેળવવાનો હેતુ નથી, વિનિમયનો પણ કોઈ હેતુ નથી, તે સિવાયનો છે. આર્થિક પ્રવૃત્તિ છે મિત્રો, કશુંક મેળવવા માટે થાય છે. બિન આર્થિક પ્રવૃત્તિ છે દયા, પ્રેમ, લાગણી, દેશભક્તિ, ભાઈચારો, એને લીધે પ્રવૃત્તિ થાય છે. એક શિક્ષક સ્કૂલમાં ભણાવે છે, તે આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે ભણાયા પછી પગાર મેળવવાની આશા રાખે છે, તો એ આર્થિક છે. એક શિક્ષક પોતાના ઘરે પોતાના બાળકને ભણાવે, તે બિન આર્થિક છે, કેમ કે ભણાયા પછી કશું પણ એ મેળવવાની આશા રાખતો નથી, તો એની પ્રવૃત્તિ એ બિન આર્થિક છે. એટલે એક જ શિક્ષક સ્કૂલમાં ભણાવે તો આર્થિક, કશુંક મેળવવા માટે કરે છે, અને એ જ શિક્ષક જ્યારે પોતાના બાળકને ભણાવે તો એ બિન આર્થિક મિત્રો બની જતી હોય છે. આ વ્યાખ્યા પરથી એમ તારવી શકાય કે વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ છે તે આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં વિનિમય થવો જરૂરી છે. આર્થિક પ્રવૃત્તિની સ્પષ્ટ સમજ માટે નીચેના ઉદાહરણ જુઓ. હોટલમાં જઈને જમવું. હોટલમાં જઈને જમે મતલબ તમે ખર્ચ કર્યો અને જરૂરિયાત સંતોષી, તો એ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે હોટલમાં જઈને તમે ખર્ચ કર્યો છે અને ત્યારબાદ તમારી જરૂરિયાત સંતોષાઈ છે. તમે ઘરે જમવા બેસશો તો ખર્ચ તમારો નહીં થાય, પણ જરૂરિયાત સંતોષાય, એટલે ઘરે બિન આર્થિક પ્રવૃત્તિ છે. અને હોટલવાળો જે પ્રવૃત્તિ કરે છે આર્થિક છે. હોટલવાળો બધાને જમાડે છે, પણ બદલામાં પૈસાની આશા રાખે છે, તો એ આર્થિક છે. થિયેટરમાં જઈને ફિલ્મ જોવી, તો ખર્ચ કરીને મનોરંજન મેળવ્યું, કારણ કે ફિલ્મની ટિકિટ લેવી પડે, અત્યારે 200 રૂપિયા ટિકિટ ચાલે છે, એટલે તમે ખર્ચ કરશો અને બદલામાં મનોરંજનની સેવા તમને પ્રાપ્ત થશે. ખેતરમાં જઈને મહેનત કરવી, મતલબ શ્રમ કરીને ઉત્પાદન કર્યું, તો ખેડૂત છે એ ખેતરમાં શ્રમ કરશે અને એ શ્રમ દ્વારા ઉત્પાદન કરશે. આજે ઘઉં ચોખા વાવવા હોય તો કેટલી મજૂરી કરવી પડે, પણ બદલામાં જે ઉત્પાદન થાય ઘઉં ચોખાનું, એ તમે જ્યારે બજારમાં વેચો એટલે તમને આવક પ્રાપ્ત થશે અને એ આવકમાંથી તમે પોતાની જરૂરિયાતો સંતોષી શકશો. શાળાઓમાં બાળકોને ભણાવી પગાર મેળવવો, સેવા આપીને આવક મેળવવી. તો સ્કૂલમાં જઈને તમે ભણાવશો એટલે દર મહિને તમને પગાર મળશે, એટલે તમે તમારી સેવા આપીને બદલામાં આવક પ્રાપ્ત કરી રહ્યા છો. આમ માણસની અનેક જરૂરિયાતો છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જે વસ્તુઓ કે સેવાઓની જરૂર પડે છે, તે મેળવવા માટે કાં તો વસ્તુ કે સેવાઓ આપવી પડે છે અથવા નાણાં આપવા પડે છે, અને આ બદલામાં આપવાની વસ્તુ કે સેવા, નાણાં મેળવવા માટે આપણે જે વસ્તુ કે સેવા શ્રમ છે તે આપવા પડે છે. દાખલા તરીકે ખેડૂતને મોટરસાયકલની જરૂરિયાત છે, તો મોટરસાયકલ મેળવવા માટે નાણાંની જરૂર પડે. ખેડૂત ખેતરમાં મહેનત કરી શ્રમ દ્વારા અનાજ ઉગાડે છે, અનાજ વેચીને નાણાં મેળવે છે અને આ નાણાં દ્વારા મોટરસાયકલ મેળવે છે. આવું જ અભિનેતા, શિક્ષક, વકીલ, મૂડીપતિ બધા જ કરે છે. અને આ કશુંક મેળવવા માટે આવક પ્રાપ્ત કરવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, તમે શિક્ષણ મેળવો છો તે પણ આર્થિક પ્રવૃત્તિ છે, કારણ કે તમે શિક્ષણ દ્વારા ડિગ્રી દ્વારા નોકરી દ્વારા પગાર અને પગાર દ્વારા જરૂરિયાત સંતોષવા માંગો છો. એટલે અહીંયા વાત એ કરી છે કે માણસ છે મિત્રો, એની અનેક જરૂરિયાતો રહેલી છે મિત્રો.
અને જો એને આ જરૂરિયાતો સંતોષવી હોય તો કાં તો વસ્તુ અને સેવાની જરૂર પડે અથવા તમારે નાણાં આપવા પડે તો જરૂરિયાત સંતોષાય. દાખલા કે ફિલ્મ જોવું છે તો તમારે ખર્ચ કરવો પડે તો જ તમે ફિલ્મ જોઈ શકો. મોબાઈલ વાપરવો છે તો મોબાઈલનું રિચાર્જ કરવા માટે તમારે ખર્ચ કરવો પડે, પછી જરૂરિયાત તમારી સંતોષાય. અને તમારે વસ્તુ કે સેવા મેળવવી છે તો બદલામાં તમારે વસ્તુ સેવા અને શ્રમ આપવો પડે. એમને મિત્રો આ કામ ના થઈ શકે. દાખલા તરીકે ખેડૂત છે, એની ઈચ્છા છે ભાઈ મારે મોટરસાયકલ મતલબ બાઇક ખરીદવી છે. હવે તમે જાણો છો કે બાઇક ખરીદવી છે તો બાઇક ખરીદવા માટે તમારે નાણાંની જરૂર પડશે. હવે નાણાં ક્યાંથી આવશે? તો ખેડૂત ખેતરમાં મહેનત કરશે અને શ્રમ દ્વારા અનાજ ઉગાડશે. એ અનાજ વેચીને નાણાં મેળવશે અને આ નાણાં દ્વારા મોટરસાયકલ મેળવશે. તો એક ખેડૂત છે એને જ્યારે બાઇક, એક્ટિવા કંઈ ખરીદવું છે તો એના માટે એને ખેતરમાં શ્રમ કરવો પડે. એ શ્રમ કરીને અનાજ ઉગાડશે, એ અનાજ બજારમાં વેચશે, એ વેચીને એને નાણાં મળશે અને આ નાણાંમાંથી પોતાને મોટરસાયકલ ખરીદવી હોય, ટ્રેક્ટર ખરીદવું હોય એ ખરીદી શકશે. આવી જ રીતે કોઈ ફિલ્મ સ્ટાર છે, કોઈ ટીચર છે, કોઈ વકીલ છે, એ બધા જ લોકો કશુંક મેળવવા માટે આ પ્રવૃત્તિ કરે છે. અમે કેમ આ ઓનલાઈન ભણાવીએ છીએ તો અમે બી આ પ્રવૃત્તિ એટલા માટે કરીએ છીએ કે આ પ્રવૃત્તિ દ્વારા અમને આવક પ્રાપ્ત થશે અને આ આવકમાંથી અમે પોતાના ઘરની જરૂરિયાતો સંતોષી શકો છો. મિત્રો, તમે હાલ જે ઓનલાઈન શિક્ષણ મેળવો છો એ પણ આર્થિક પ્રવૃત્તિ છે. કેમ તમે શિક્ષણ મેળવો છો? કારણ કે શિક્ષણ મેળવીને તમે ડિગ્રી પ્રાપ્ત કરશો, એ ડિગ્રીના આધારે તમને નોકરી મળશે અથવા ધંધો કરશો. નોકરી કરીને પગાર મેળવશો, ધંધો કરશો તો નફો મેળવશો, વ્યવસાય કરશો તો ફી મેળવશો અને એના દ્વારા તમે જરૂરિયાત સંતોષી શકશો. મિત્રો, હવે છે મિત્રો એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, માઇક્રો ઇકોનોમિક્સ અને મેક્રો ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણ ક્ષેત્રના બે ભાગ પડે છે. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહે છે. મિત્રો, એકમનો અર્થ થાય એક અને સમગ્ર એટલે તમામ થઈ જાય છે. મિત્રો, તો જેમ પ્રવૃત્તિના બે ભાગ હતા, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક, એમ અર્થશાસ્ત્રની અંદર પણ મિત્રો અભ્યાસ માટે, વિશ્લેષણ માટે બે ભાગ પડી જાય છે. એક એકમલક્ષી અર્થશાસ્ત્ર અને બીજો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. તો જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસમાં પેઢીએ વિશ્લેષણનું એકમ છે. વપરાશનો એકમ એ વસ્તુ કે સેવા છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. મિત્રો, દરેકે દરેક જગ્યાએ એકમ હોય છે. જેમ કે માંગ છે, કોઈ પણ વસ્તુની માંગ, એમાં એકમ ગ્રાહક છે, કારણ કે ગ્રાહક દ્વારા માંગ થશે. અને તમે જોતા હશો કે વસ્તુની કિંમત જેની ઊંચી હશે એની માંગ ઓછી હશે અને જેની કિંમત ઓછી હશે એની માંગ વધુ હશે. આઈફોન છે, આઈફોન એની કિંમત ઊંચી છે તો એની માંગ ઓછી છે અને જે મોબાઈલ સસ્તા છે તો એની માંગ વધુ છે. તો માંગની અંદર એકમ ગ્રાહક છે. પુરવઠાના અભ્યાસમાં પેઢીએ વિશ્લેષણનું એકમ છે પુરવઠો. મિત્રો, આજે આપણને કોઈ પણ વસ્તુ જ્યારે જોઈએ એ મળી રહે છે
કારણ કે જુદી જુદી પેઢીઓ છે. આજે મોબાઈલ તરત મોબાઈલ બજારમાં મળી જાય, ટીવી લેવું છે તો ટીવી મળી જાય, દૂધ લેવું છે તો દૂધ મળી જાય, શાકભાજી લેવું છે તો શાકભાજી મળી જાય. તો એ જે પેઢીઓ છે એ વેચે છે ત્યારે તમને વસ્તુ મળે છે. આજે પેટ્રોલ લેવું છે તો પેટ્રોલ પંપવાળો પેટ્રોલ આપી દે, તો મતલબ એ પણ એક એકમ છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. તમે વસ્તુનો વપરાશ કરો છો કાં તો સેવાનો વપરાશ. એક્ઝામ્પલ આપું, હાલ ઓનલાઈનમાં તમે જે મોબાઈલ લઈને બેઠા છો એ વસ્તુ છે, અને અંદર જે જીઓનું કે એરટેલ કે આઈડિયા કે બીએસએનએલનું કાર્ડ છે એ સેવા છે. તો તમે એ એકમ વાપરો, કાં તો તમે વસ્તુ પણ વાપરો છો ને જોડે સેવા પણ વાપરો છો. પંખો છે એ વસ્તુ છે અને યુજીવીસીએલ છે એ સેવા છે, તો બંને એકમ છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. તમે કોઈ બી જગ્યાએ શ્રમ કરવા જાઓ તો તમને પૈસા મળશે. કાં તો શારીરિક શ્રમ થશે કાં તો માનસિક શ્રમ થશે. સ્કૂલનો પ્રિન્સિપાલ છે માનસિક શ્રમ કરશે અને ટીચર પટાવાળા શારીરિક શ્રમ કરશે. જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય છે, જ્યાં સીમાંતની ગણતરી છે એ અભ્યાસ એકમલક્ષી છે. આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે. જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ એ સમષ્ટિનો અભ્યાસ કરે છે. દાખલે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો છે. તો સમગ્રલક્ષી અભ્યાસમાં સમષ્ટિનો અભ્યાસ, સમષ્ટિનો મતલબ તપાસના ક્ષેત્રને આવરી લેતા તમામ એકમોનો સમૂહને સમષ્ટિ કહેવામાં આવે. તમે જેનો પણ અભ્યાસ કરવા માંગો જે સમષ્ટિ છે. દાખલા તરીકે કુલ રોજગારી, ભારત સરકાર એ પણ આંકડા મેળવશે કે ભાઈ કયા લોકોને રોજગારી મળે છે, કોને રોજગારી નથી મળતું, કોણ બેરોજગાર છે. તો ભારત સરકાર એની પણ માહિતી લેશે. રાષ્ટ્રીય આવક, તો આ વર્ષે ભારત સરકાર ગણશે કે આપણી દેશની આવક કેટલી થઈ. વસ્તી, આ 2021માં ભારતની વસ્તી ગણતરી થશે એટલે એનાથી અંદાજ આવશે કે ભારત દેશની વસ્તી કેટલી છે. તો એમાં ભારતના તમામ નાગરિકોની ગણતરી થશે અને બધા જ લોકો આવી ગયા. તો એ સમગ્રલક્ષી મિત્રો ખ્યાલો છે. એકમની અંદર એક વસ્તુ અગત્યની છે, જ્યારે સમગ્રલક્ષીની અંદર તમામે તમામ આવી જાય છે. હું એક વિદ્યાર્થીના માર્કનો અભ્યાસ કરું તો એ એકમલક્ષી કહેવાય, પણ તમામે તમામ વિદ્યાર્થીનો અભ્યાસ કરું તો એ સમગ્રલક્ષી બની જાય છે. વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ, શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ, આ બાબતો એકમલક્ષી અભ્યાસ છે. આ બધું મિત્રો આપણા આગળના ચેપ્ટરમાં ભણવાનું આવશે. જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી, બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે મિત્રો. તો વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, કોઈ પણ મિત્રો વસ્તુની કિંમત છે અને એની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે મિત્રો. કારણ કે જેમ જેમ વસ્તુની કિંમત વધતી જાય તેમ તેમ એની માંગ ઘટતી જાય. જે સોનાનો ભાવ વધતો જાય છે તો ધીમે ધીમે સોનાની માંગ છે એ ઘટતી જાય છે. તો આ પરિસ્થિતિ છે મિત્રો. કોઈ પણ શ્રમિક છે એની જેવી ઉત્પાદકતા છે એના આધારે વેતન મળશે. જે શ્રમિક વધુ શ્રમ કરશે એને વધુ વેતન મળશે અને જે શ્રમિક ઓછો શ્રમ કરશે એને ઓછું વેતન મળશે. જ્યારે કોઈ પણ દેશના અર્થતંત્રની અંદર એની વસ્તી છે, ગરીબી છે, બેરોજગારી છે, એ બધાનો પણ મિત્રો અભ્યાસ થતો હોય છે અને એના આધારે થાય કે ભાઈ દેશમાં ગરીબી કેટલી છે, બેરોજગારી કેટલી છે, વસ્તી કેટલી છે, એનો અભ્યાસ થતો હોય છે. જેમ કે ભારતમાં કેટલી બેકારી છે એની માહિતી મેળવવામાં આવશે. કારણ કે જે બેકાર હશે મિત્રો
એ 100% ગરીબ પણ હોઈ શકે, કેમ કે એની આવક ના હોય તો એ જરૂરિયાત ન સંતોષી શકે. મોટાભાગના ગરીબ લોકો જોજો, એમની કોઈ આવક નહીં હોય એટલે જરૂરિયાત નહીં સંતોષી શકે. આવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ એ સમગ્રલક્ષીની અંદર થતો હોય છે. એટલા માટે સમગ્રલક્ષીની, જો કે પરીક્ષામાં તો ફક્ત વ્યાખ્યા જ પૂછાય છે મિત્રો, એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. તેમના આર્થિક વર્તનને સમજવા માટે ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદરૂપ કરે છે. એકમ એટલે એક વ્યક્તિ મિત્રો, એક કુટુંબ, એક પેઢીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરતું અર્થશાસ્ત્ર એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. અને એક એકમની જગ્યાએ તમામ એકમોના આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું અર્થશાસ્ત્ર એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. હું એક સાબર ડેરીનો અભ્યાસ કરું, સાબર ડેરીની આર્થિક પ્રવૃત્તિને એ એકમલક્ષી કહેવાય. પણ ગુજરાતની તમામ ડેરીનો અભ્યાસ કરું તો એને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય. હું એક કરિયાણાની દુકાન છે, એક કરિયાણાની દુકાન, તો એક કરિયાણાની દુકાનની આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરું એ એકમલક્ષી છે. અને ગુજરાતની તમામ કરિયાણાની દુકાનનો અભ્યાસ કરું એ સમગ્રલક્ષી છે. એકમલક્ષી જે અર્થશાસ્ત્ર છે, ગ્રાહક, પેઢી અને શ્રમિકના આર્થિક એકમોના નિર્ણયને સમજવામાં મદદરૂપ થાય છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે, સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. મિત્રો, ભારત સરકાર જ્યારે કોઈ નિર્ણય લે તો દેશની તમામ જનતાને ધ્યાનમાં લઈને નિર્ણય લે. જેમ કે સરકારે કોરોના વેક્સિનનું નક્કી કર્યું તો સમગ્ર ભારતમાં નક્કી કર્યું કે ભાઈ સમગ્ર ભારતમાં એ ફ્રીમાં આપવામાં આવશે, એટલે બધાની જરૂરિયાત સંતોષાય. 1 થી 8 ધોરણ પ્રાથમિકમાં લીધા, મફતમાં કર્યા તો આખા દેશમાં મફત થાય. સરકારે મફત અનાજ આપવાનું નક્કી કર્યું તો આખા ઇન્ડિયામાં બધાને મફતમાં અનાજ આપવાનું નક્કી થાય. તો સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે એ સરકારની આર્થિક નીતિ ઘડવામાં મદદ કરે છે. યાદ રહે કે એકમલક્ષી અને સમગ્રલક્ષી એ 2 ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ થઈ શકે. જો કે અહીંયા ફક્ત તમે વ્યાખ્યા યાદ રાખશો એટલે ઘણું થઈ ગયું મિત્રો. આ ફક્ત નોલેજ માટે, કંઈ પૂછાશે નહીં એક્ઝામમાં. તો એકમલક્ષીમાં એક યાદ રાખવાનું અને સમગ્રની અંદર તમામ યાદ રાખવાનું. એક વ્યક્તિ, એક કુટુંબ, એક પેઢીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરતું અર્થશાસ્ત્ર એ એકમલક્ષી છે. અથવા એક સિમ્પલ યાદ રાખો, જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. અને જે અભ્યાસમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. હું એક વિદ્યાર્થીના માર્કનો અભ્યાસ કરું તો એકમલક્ષી છે. અને તમામ વિદ્યાર્થીનો અભ્યાસ કરું એ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. માંગના અભ્યાસની અંદર એકમ ગ્રાહક છે. પુરવઠાની અંદર એકમ એ પેઢી છે. શ્રમ બજારમાં શ્રમ એકમ છે. જેમ કે ઓનલાઈન એજ્યુકેશન આપીએ તો વિદ્યાર્થી એ મારા માટે એકમ કહેવામાં આવે છે. તો એક વ્યક્તિ, એક કુટુંબ, એક પેઢીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરતું અર્થશાસ્ત્ર એ એકમલક્ષી છે. અને એક એકમને બદલે તમામ એકમોના આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર આપણા માટે નહીં, સરકાર માટે છે. સરકારના આર્થિક નીતિ ઘડવી છે, જેમ કે કોરોનાના કેસ ઘટાડવા છે, બેરોજગારી ઘટાડવી છે, સાક્ષરતાનો દર વધારવો છે, તો સરકાર સમગ્ર વસ્તીના અભ્યાસ કરશે. તો સરકારની આર્થિક નીતિ ઘડવા માટે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. અને આપણે બધા જે છીએ આપણા માટે એકમલક્ષી છે.
ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોને નિર્ણય કરવામાં મદદરૂપ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. જ્યારે સમગ્રલક્ષી જે અર્થશાસ્ત્ર છે સરકારને આર્થિક નીતિ ઘડવી, જેમ કે બેકારી ઘટાડવી, ગરીબી ઘટાડવી, વસ્તી ઘટાડવી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ મિત્રો સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તમારે ફક્ત વ્યાખ્યા રેડી કરવાની છે. એક એકમનો અભ્યાસ કરતું અર્થશાસ્ત્ર એકમલક્ષી છે અને સમગ્ર એકમનો અભ્યાસ કરતું અર્થશાસ્ત્ર સમગ્રલક્ષી છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એ ગ્રાહક, પેઢી, શ્રમિક ને આર્થિક નિર્ણય કરવામાં મદદરૂપ બને છે. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ જેવી કે બેકારી ઘટાડવી, ગરીબી ઘટાડવી, વસ્તી ઘટાડવી જેવા નિર્ણયો લેવામાં મદદરૂપ બને છે.